ફ્રેન્ડ્સ, હવે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, પૂર્ણ ભૂતકાળ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા માટે વપરાય છે. પૂર્ણ ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાથી આ કાળના વાક્યોમાં થઈ ગયું હતું, લીધું હતું, લીધી હતી, ગયો હતો, ગયા હતા જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, જે ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ ન હતી. આવા વાક્યોમાં પૂર્ણ ભૂતકાળ વપરાય છે. એક્ઝામ્પલ 1. મેં તેને ફોન કરી દીધો હતો. મેં તેને ફોન કરી દીધો ન હતો. આ વાક્યમાં ફોન કરવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહે છે. 2. છોકરાઓ નિશાળે ગયા હતા. છોકરાઓ નિશાળે ગયા ન હતા. આ વાક્યમાં નિશાળે જવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહે છે. 3. અમને અંગ્રેજી શીખવાડવામાં આવ્યું હતું. અમને અંગ્રેજી શીખવાડવામાં આવ્યું ન હતું. આ વાક્યમાં અંગ્રેજી શીખવાડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહે છે.